તો ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે। બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ શરૂઆતના વરસાદ પછી મોંઘા બિયારણો લાવી ખેતરોમાં સારા વરસાદની આશાએ વાવેતર તો કરી દીધું, પરંતુ તે બાદ વરસાદ ખેંચાયો છે। ભર ચોમાસું ચાલી રહ્યું છે, તેમ છતાંય બનાસકાંઠા કોરું ધાકો રહેતા ખેડૂતોનો પાક નાશ પામે તેવી ભીતિ સેવાય છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસતો જ નથી અને ખેડૂતો કાગડોળે આકાશ સામે મીટ માંડી વરસાદની રાહ જોઈ રહ્યા છે। મહત્વની વાત તો એ છે કે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દિવસે ને દિવસે ભૂગર્ભ જળ પણ ઊંડા જઈ રહ્યા છે। હવે ખેતરો સૂકા ભણ થઈ જશે। આ વાવેતર બધું બગડી ગયું છે। વરસાદ ના આવે તો અમારે પૂરી હાલત ખરાબ છે, પશુઓને તકલીફ પડે છે। વરસાદ ખેતરો વાવેતર થઈ ગયા છે, વરસાદ નથી। વરસાદ ના આવે 5 દિવસમાં તો ભયંકર તકલીફ થશે અને બિયારણ મોંઘા ભાવના છે, ખાતર મોંઘા ભાવનું છે, બરાબર। કોઈ વ્યાજમાં પૈસા લાવી વાવ્યું, કોઈને આમ વાવ્યું, હે એ કોઈ બધા તો કોઈ ખેડૂત સરખા નથી। એ કે કોઈને આ ઉછીના પાછીના કરીને લાયા હોય, એ કે આ સરકારશ્રીનો આદેશ છે કે વરસાદ ના આવે તો કંઈક પાલવાની કરે।